આ સામર્થ્યના દર્શન થાય છે કે પીડા બંગાળને થતી હોય અને દર્દ ગુજરાતીને થતું હોય, ગુજરાતને ખૂણે ખૂણે વેદના થતી હોય કે આપણા બંગાળને થયું છે શું. અને ત્યાં તો કલ્પના બહારનો એક હાશકારો અનુભવાય, જાણે બહુ મોટી બેડીઓમાંથી લોકો મુક્ત થયા હોય એવો ભાવ જોવા મળે આપણે. લોકોની આંખમાં હર્ષના આંસુ સુકાતા નથી. ચૂંટણીઓમાં કેટલાય પરિણામો જોયા છે ભાઈઓ, પણ ચૂંટણી પરિણામના આવો પ્રભાવ કદાચ મેં પહેલી વાર અનુભવ્યો છે. આટલા વર્ષના રાજનીતિક જીવનમાં આવી અનુભૂતિ પહેલી વાર થઈ છે. સોમનાથના વિનાશના 1000 વર્ષ, એ વેદનાને ફરી એકવાર યાદ કરવાની જરૂર હતી. અને વેદનાની અંદર સમાયેલી વીરતાને પણ યાદ કરવાની હતી કે કેટલી વાર સોમનાથ તોડ્યું. અને આવતીકાલે આજથી 75 વર્ષ પહેલા સરદાર સાહેબે જે સપનું જોયું, જે સંકલ્પ કર્યો હતો, આજથી 75 વર્ષ પહેલા સોમનાથ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ડોક્ટર રાજેન્દ્ર બાબુ આવ્યા હતા. અનેક અવરોધો અને વિરોધો વચ્ચે આવ્યા હતા, ગમા અણગમા વચ્ચે આવ્યા હતા, પણ વિરાસતના મહાત્માને સમજતા હતા, દેશની જડોને જાણતા હતા. અને એટલા માટે રાજેન્દ્ર બાબુએ કોઈની પણ વાત માન્યા વગર સોમનાથ પધાર્યા હતા. એને આવતીકાલે 75 વર્ષ થઈ રહ્યા છે.